कृष्णाय वासुदेवाय हरये परमात्मने। જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું ભક્તિવાલા પરિવાર યુટ્યુબ ચેનલ ઉપર। તો દોસ્તો, આજે આપણે જોવાના છીએ ભક્તિમાં અતૂટ વિશ્વાસ। ભક્ત રાજા અંબરીશ અને દુર્વાસા ઋષિની અમર કથા। તો દોસ્તો, પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં એક મહાન રાજા અંબરીશ હતા। તેઓ ધનવાન, પરાક્રમી અને પ્રજાવત્સલ્ય હતા, પરંતુ તેમની સાચી ઓળખાણ એ ભગવાન વિષ્ણુ પ્રત્યેની અતૂટ ભક્તિ હતી। તેઓ માનતા હતા કે સંપત્તિ, રાજ્ય, વૈભવ એ બધું ભગવાનનું છે અને પોતાને ભગવાનના સેવક માનતા હતા। રાજા અંબરીશ એ દરેક મહિનાની એકાદશીનું નિયમપૂર્વક વ્રત કરતા હતા। તેઓ એકાદશીના દિવસે ઉપવાસ કરતા અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા અને દ્વાદશીના દિવસે શાસ્ત્ર અનુસાર શુભ મુહૂર્તમાં પારણા કરતા હતા। એક વખત કાર્તક મહિનાની 11 હતી અને તેઓએ ખૂબ શ્રદ્ધાપૂર્વક 11નું વ્રત કર્યું હતું અને જ્યારે દ્વાદશીના દિવસે પારણા કરવાના હતા ત્યારે જ ખૂબ તપસ્વી અને ક્રોધી ઋષિ દુર્વાસા આવી પહોંચ્યા। તો રાજા અંબરીશે તેમનો આવકાર કર્યો અને કહ્યું કે તમે પહેલા ભોજન ગ્રહણ કરી લો, પછી હું મારા પારણા કરું। પરંતુ ઋષિ દુર્વાસાએ જણાવ્યું કે તેઓ પહેલા સ્નાન કરશે અને પછી જ ભોજન ગ્રહણ કરશે। તો રાજા અંબરીશે તેમનો આગ્રહ સ્વીકાર્યો। તો દોસ્તો, ઋષિ દુર્વાસા યમુના નદીમાં સ્નાન કરવા ગયા અને ધ્યાનમાં લીન ગયા। સમય વીતતો ગયો અને રાજા અંબરીશ ચિંતામાં વ્યસ્ત થતા ગયા કે જો તે શુભ મુહૂર્તમાં પારણા નહીં કરે તો તેમનું 11નું વ્રત તૂટશે અને જો દુર્વાસા ઋષિના આયા પહેલા ભોજન કરશે તો તેમનો અતિથિ ધર્મનો ભંગ થશે। તો તે ચિંતામાંથી મુક્ત થવા તેમને ત્યાં ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોની સલાહ લીધી। તો વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યું કે તમે જો થોડું ભગવાનનું ચરણામૃત કે થોડું પાણી ગ્રહણ કરો તો તેથી પારણા થઈ જશે અને ભોજન પણ ગણાશે નહીં। તો તેમને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને ચરણામૃત ગ્રહણ કર્યું, જેથી તેમનું 11નું એકાદશીનું વ્રત પૂર્ણ થયું। ત્યાં જ ઋષિ દુર્વાસા ત્યાં આવી પહોંચ્યા અને તેમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણવા મળ્યું કે રાજા અંબરીશે એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું છે અને પારણા કરી લીધા છે। તો ઋષિ દુર્વાસા ખૂબ ક્રોધિત થયા અને તેમને રાજાને અહંકારી બતાવ્યો। તો તેમને પોતાની જટામાંથી એક વાળ નીકાળ્યો અને કૃત્યા નામની રાક્ષસીનો ઉત્પન્ન થઈ અને તે રાજા અંબરીશને મારવા દોડ્યો। ત્યાં રાજા અંબરીશે ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થયું। સુદર્શન ચક્ર એ કૃત્યા નામની રાક્ષસીનો વધ કર્યો અને સુદર્શન ચક્ર એ દુર્વાસા ઋષિ તરફ દોડ્યું। તો દુર્વાસા ઋષિ પોતાનો પ્રાણ બચાવવા માટે પૃથ્વીલોકથી સ્વર્ગલોક તરફ દોડ્યા। તે સર્વપ્રથમ સ્વર્ગલોકમાં બ્રહ્માજી જોડે ગયા અને બ્રહ્માજીને જણાવ્યું કે પ્રભુ મારા પ્રાણની રક્ષા કરો। તો બ્રહ્માજીએ જણાવ્યું કે સુદર્શન ચક્રને હું રોકી શકતો નથી। તો દુર્વાસા ઋષિ ત્યાંથી ભગવાન શંકર જોડે ગયા અને ભગવાન શંકરને પણ જણાવ્યું કે પ્રભુ મારી સુદર્શન ચક્રથી રક્ષા કરો। તો ભગવાન શંકરે જણાવ્યું કે ભક્તની રક્ષા માટે નીકળેલું સુદર્શન ચક્ર ને હું પણ રોકી શકતો નથી। તેથી દુર્વાસા ઋષિ વિષ્ણુ ભગવાન જોડે ગયા અને કહ્યું કે ભગવાન મારા પ્રાણની રક્ષા કરો। ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે હું મારા ભક્તોના પ્રેમથી બંધાયેલો છું અને મારા ભક્તની રક્ષા માટે નીકળેલા સુદર્શન ચક્રને હું પણ રોકી શકતો નથી, પરંતુ જો તું રાજા અંબરીશની ક્ષમા માગે અને રાજા અંબરીશ તને જો ક્ષમા કરી દે તો સુદર્શન ચક્ર શાંત થઈ જશે। તો દુર્વાસા ઋષિ
તરત જ રાજા અંબરીશ જોડે ગયા અને ક્ષમા માંગી. રાજા આશ્ચર્યની વાત એ છે કે રાજા અંબરીશે 1 વર્ષથી ભોજન પણ ગ્રહણ કર્યું ન હતું. તે સતત પ્રાર્થના કરતા કે દુર્વાસા ઋષિને કોઈ ક્ષતિ થાય નહીં. દુર્વાસા ઋષિએ રાજા અંબરીશ જોડે ક્ષમા માંગી અને રાજા અંબરીશના મનમાં કોઈ દ્વેષ હતો નહીં. તેમને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે સુદર્શન ચક્ર શાંત થઈ જાય અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું અને દુર્વાસા ઋષિ અને રાજા અંબરીશે સાથે ભોજન ગ્રહણ કર્યું. તો દોસ્તો, આ કથા ઉપરથી જાણવા એ મળે છે કે ભગવાન પોતાના ભક્તની હંમેશા રક્ષા કરે છે. અહંકાર અને ક્રોધનો હંમેશા પરાજય થાય છે. ક્ષમા, વિનમ્રતા અને સહનશીલતા સૌથી મોટા ગુણો છે. તો દોસ્તો, આવી જ કથાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ.